ગુજરાતના મંત્રીમંડળમાં જ નહીં પરંતુ રાજ્યના રાજકારણમાં પણ ધરખમ ફેરફારો આવ્યા છે અને એમાં 4 મુદ્દા એવા છે જે ઉડીને આંખે વળગે છે। આ 4 મુદ્દાઓના આધારે રાજકારણની આગળની દિશા નક્કી થશે અને ભવિષ્યમાં કયા પ્રકારના ફેરફારો આવશે એ પણ સમજી શકાય છે। તો નવા મંત્રીમંડળમાં 19 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યા, 6 જૂના મંત્રીઓને જ રિપીટ કરાયા અને 10 લોકોને બાકાત રાખવામાં આવ્યા। પરંતુ આ જે 19 નવા ચહેરાઓ છે એમાં પણ હાર્દિક પટેલ કે અલ્પેશ ઠાકોરને સ્થાન નથી મળ્યું, જે દર્શાવે છે કે ભાજપ કોને કટ્ટુ સાઇઝ કરવા માંગે છે અને કયા નેતાઓને પ્રમોટ કરવા માંગે છે। બીજો જે મહત્વનો મુદ્દો ચર્ચામાં રહ્યો એ છે જયેશ રાદડિયાને મંત્રી પદ નહીં મળવાનો। એની પાછળ 2 મુખ્ય ફેક્ટર કામ કરી ગયા। પહેલું ફેક્ટર એવું કહેવાય છે કે ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાં જે જીત મળી અને બીજું જે ફેક્ટર કામ કરી ગયું એ છે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં મેન્ડેટ વિના લડવું। પોલિટિકલ એક્સપર્ટ્સનું કહેવું છે કે આ 2 ફેક્ટરના કારણે જયેશ રાદડિયાને મંત્રી પદ મળી શકે એમ હોવા છતાં મળ્યું નથી। ત્રીજો મહત્વનો મુદ્દો છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીતને લઈને। હવે આ જીત બાદ ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને કેટલું સજાગ થયું છે એ પણ સમજી શકાય છે। મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને પાટીદાર નેતાઓનું કદ વધ્યું છે, એની પાછળ આ જીત જવાબદાર હોવાનું પોલિટિકલ એક્સપર્ટ્સ કહી રહ્યા છે। અગાઉ મંત્રીમંડળમાં 4 પાટીદાર નેતાઓ હતા, હવે 7 છે। તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા સાથે રાજીનામુની જે રમત હતી એ કાંતિલાલ અમૃતિયાને ફળી હોય એવું લાગે છે, કારણ કે એમને પણ મંત્રી પદ મળ્યું છે। ચોથો મહત્વનો મુદ્દો છે ભાજપના ભાઈનો। કોણ છે આ ભાજપના ભાઈ? એમનું નામ છે પરસોત્તમ સોલંકી। એવું કહી શકાય કે ભાજપ શાસિત ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી મંત્રીમંડળમાં સોલંકી કાળ ચાલી રહ્યો છે, કારણ કે છેલ્લા 18 વર્ષમાં મુખ્યમંત્રીઓ રાજ્યમાં બદલાયા છે પરંતુ મંત્રીમંડળમાં પરસોત્તમ સોલંકીને એક અથવા બીજું પદ મળ્યું છે। જાતિગત સમીકરણો મજબૂત હોવાના કારણે આરોપ પ્રત્યારોપ છતાં આ વખતે પણ એમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે। ઓવરઓલ મંત્રીમંડળની વાત કરીએ તો આ સ્પેશિયલ 26ની જે ટીમ છે એની સરેરાશ ઉંમર છે એ 55 વર્ષ થાય છે અને સરેરાશ આવક છે એ 11 કરોડ થાય છે। એટલે એવું કહી શકાય કે જે જૂનું મંત્રીમંડળ હતું એના કરતાં આ જે મંત્રીમંડળ છે એ 5 વર્ષ જેટલું યુવાન છે। બીજા આંકડાઓની વાત કરીએ તો આ મંત્રીમંડળમાં સૌથી યુવા અને સૌથી ધનિક કોઈ મંત્રી હોય તો એ છે રીવાબા જાડેજા, જેમની સંપત્તિ 97 કરોડ જેટલી છે। બીજા ક્રમે પરસોત્તમ સોલંકી છે। આ સિવાય આ મંત્રીમંડળમાં જયરામ ગામિત જેવા ધારાસભ્ય પણ છે કે જેમની સંપત્તિ 47 લાખ છે। તો આ તો થઈ ગયા નવા મંત્રીમંડળના કેટલાક ટ્રિવિયલ ફેક્ટ્સ, પરંતુ આ જે મંત્રીમંડળ છે એમાં સૌથી વધારે અપેક્ષા તમને કયા મંત્રી પાસેથી છે એમનું નામ અમને કોમેન્ટ કરીને જણાવજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહેજો।